હજીરા વિસ્તારમાં આવેલા જૂના ગામના ડેરી ફળિયામાં એક સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો છે। સામાન્ય ગણાતી જમવાની બાબતમાં થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હજીરા પોલીસ આ મામલે સઘન તપાસ કરી હત્યા કરી ફરાર થઈ ગયેલા બે શખ્સોને પંજાબથી દબોચી લીધા હતા। મળતી માહિતી મુજબ મૃતક શેરાસિંહ હરભજનસિંહ અને પકડાયેલા બંને આરોપીઓ પંજાબથી રોજગારી માટે સુરત આવ્યા હતા। તેઓ હજીરાની એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને મેહુલ કુમાર પટેલના મકાનમાં ભાડેથી સાથે રહેતા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મિત્રો વચ્ચે અવારનવાર નાની વાતોમાં ઝઘડા થતા હતા। ગત 17 જાન્યુઆરી 2024ના રોજ સાંજે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો ઉગ્ર બન્યો હતો, જે અંતે હત્યામાં પરિણમ્યો હતો। હત્યા બાદ બંને આરોપીઓ સુરત છોડીને ભાગી ગયા હતા। હજીરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પંજાબમાં દરોડા પાડી સરબજીતસિંહ, કુલવંતસિંહ, અમરિંગસિંહ, સુબેગસિંહ બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ કમિશનર સર, સુરત શહેર દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તે નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત ગત રવિવાર તારીખ 17ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી, જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે PM ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી। જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરાસિંહ હરભજનસિંહ રહેવાસી રૂમ નંબર 1 ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણ જનાર ઈસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય બે ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતા મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક PM કરાવ્યા બાદ પોલીસે BNSની કલમ 103, 1 અને 54 હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી। આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની PI તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપી આ કેસમાં જે મરણ જનારના રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા 3 મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા।